આજે નવો ટોપિક લઈને આવ્યો છું. તો अलग चैनल पर यार बात नहीं सारी स्टार्ट कर दीजिए सबसे बोलो. हाँ ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ગતિની અંદર આગળ અભ્યાસ કરીશું. તેમાં આજે નવો પોઈન્ટ છે ગતિના દરનું માપન. ગતિના દરનું માપન એટલે શું? કે દર એટલે કે આપણે જે ઊંધા દરમાં છે એ દર નહીં. દર એટલે આપણે અહીંયા આગળ સમયને ધ્યાનમાં રાખીશું, એટલે સમય. દર એટલે સમય. તો હવે એના માટે આપણે ગયા વિડિયોની અંદર મેં તમને નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે સમજાવેલું છે. તો નિયમિત ગતિ એટલે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર પદાર્થ કાપે તો તે પદાર્થ જે નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. અને અનિયમિત ગતિ એટલે ચોક્કસ સમયગાળામાં પદાર્થ ચોક્કસ અંતર કાપે નહીં તો તે પદાર્થની ગતિ અનિયમિત છે તેમ કહી શકાય. એટલે ગતિને સમજવા માટે આપણે અંતરને ધ્યાનમાં રાખીને આપણે વ્યાખ્યા એવું ધ્યાનમાં લીધી. ચલો, નિયમિત ગતિ એટલે શું? ગતિ ક્યારે પદાર્થ કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ અંતર કાપે તો જ પદાર્થ ગતિ કરે છે તેમ કહી શકાય. એટલે ગતિની વ્યાખ્યા સમજવા માટે આપણે અંતરને ધ્યાનમાં લીધું. તો હવે આપણે અહીંયા ઝડપ વિશે આપણે નવી રાશિ જે આવે છે ઝડપ, કોઈ પદાર્થ અથવા વસ્તુ એ એક ધારા સમયગાળામાં એક ધારે જે સ્પીડ રાખે, દાખલા તરીકે 2 કલાકની અંદર 70 કિલોમીટર કાપે, એક જ ધારો 2 કલાકે 70 કિલોમીટર અંતર પદાર્થ કાપે છે, તો કોઈ વસ્તુ અંતર કાપે તો તે પદાર્થની ઝડપ એક સરખી છે. બે ચલો, અહીંથી દાખલા કે રાજકોટ રોકવા માટે રાજકોટનો દાખલા કે 200 કિલોમીટર હોય તો તમારે 5 કલાક લાગે હોય તો તે પદાર્થે એકમ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે કેટલા કલાક લાગ્યા? તો 5 કલાક લાગ્યા. તો તે કુલ સમયને પદાર્થની ઝડપ કહેવામાં આવે. એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલા કુલ અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. તો એને આપણે વ્યાખ્યા લખીએ કે પદાર્થને એકમ સમયમાં કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને मतलब ये कुल अंतर एक पदार्थ एकम समय में कापेला कुल अंतर ने एकम समय लगा जो शब्द हाँ तो भाई ये अंतर हाँ जैसे कुल अंतर ने एकम समय में कापेला अंतर ने તે પદાર્થની ઝડપ છે. માનો કે એકમ સમયમાં 10 કિલોમીટર અંતર કાપ્યું તેની ઝડપ 10 કિલોમીટર કહેવાય. યા મમ્મી બેન કરી ગઈ રાત તો કામ કરે આજ મારા કરી મારું કામ પતી મારી આને જવા નહીં એટલે હું કેવું લગાવવા પદાર્થની ઝડપની વ્યાખ્યા પદાર્થને એકમ સમયમાં કાપી કુલ અંતરને ઝડપ એટલે તો આપણે સૂત્રમાં લખીએ કે ભાઈ ઝડપ બરાબર શું? તો ઝડપ એકમ જ્યારે સમય આવે એકમ સમયમાં એટલે નીચે સમય આવશે અંતર ને કુલ અંતર
ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા સમય. આપણે એકમમાં લખીએ, સંખ્યામાં લખીએ તો ઝડપને v વડે દર્શાવવામાં આવે છે. કુલ અંતરને s વડે દર્શાવીએ અને સમયને આપણે t વડે દર્શાવીએ તો સૂત્ર મળશે v બરાબર s/t. હવે આપણે આ SI એકમ, ઝડપનો SI એકમ આપણે લખીએ તો અંતર છે એ મીટરમાં આપણે માપી શકીએ અને સમય છે એ આપણે સેકન્ડમાં માપીએ. તો એનો SI એકમ v બરાબર મીટર છેદમાં સમય એટલે સેકન્ડ ને s આપણે આ બીજી રીતે લખવું હોય તો v બરાબર મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આના બીજા અન્ય એકમો પણ છે. હવે એના અન્ય એકમમાં આના મીટરને બદલે આપણે કિલોમીટર પણ લઈ શકીએ અને સેકન્ડને x પણ કહી શકાય કે સેકન્ડમાં પેલું કલાકમાં. હવે ખાસ તમારે અહીંયા વારીઘડિયા યાદ રાખવું પડશે કે ભૌતિક રાશિના અમુક 3 એકમો જે છે આપણા ચેપ્ટરની અંદર વારીઘડિયા તમારે એનો ઉપયોગ આવશે. એટલે ભૌતિક રાશિ અને SI એકમ દળ, અંતર અને સમય. દળ આપણે માપવું હોય તો 1 કિલોગ્રામમાં માપવામાં આવે છે kg. અંતરને આપણે માપવું હોય તો તે મીટરમાં માપી શકાય એટલે m અને સમયને આપણે s એટલે સેકન્ડ, કલાક એમાં આપણે માપી શકીએ. તો આ 3 જે રાશિ છે દળ, અંતર અને સમય એના ઉપરથી આપણે અંતરનો તો અંતર બરાબર m એટલે મીટર. અહીંયા આપણે s એટલે પણ અહીંયા આપણી પાસે m અને અહીંયા t એટલે સમય મીટર ભાગ્યા સેકન્ડ એટલે t એટલે સમય s મીટર ભાગ્યા સેકન્ડ. બરોબર. સૂત્ર તો તે લખી દીધું, સૂત્ર લખ્યું તે એકમમાં છે બદલી કાઢ્યું. ઓકે હા. v બરાબર m v બરાબર s/t આ આપણું સૂત્ર હતું. v બરાબર s/t અહીંયા આગળ એકમ છે બરાબર. આ સૂત્ર છે, સંજ્ઞા અને સૂત્ર. હવે આપણે ઝડપ વિશે શું કે પણ કોઈ પણ વસ્તુની ઝડપ એક સરખી હોતી નથી. કોઈ ધીમું ઝડપથી જતું હોય, કોઈ આટલું ગતિ કરતી હોય, કોઈની ઝડપ સીધી હોય, કોઈની ત્રાસી હોય. તો એવરેજ જે ઝડપ આપણે લેવામાં આવે છે સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. તો આપણે કોઈ પણ વસ્તુની ઝડપ જો માપવી હોય કે ભાઈ ચલો અહીંથી તમે દ્વારકા જાઓ છો તો એ પહેલા 60 કિલોમીટર સ્પીડે ગાડી ચલાવે છે, પછી 80 ની સ્પીડમાં ચલાવે છે, પછી 120 ની સ્પીડે ગાડી ચલાવે છે. તો એની ગાડીની જે ઝડપ છે એ એવરેજ ઝડપ છે નહીં કે ભાઈ ચલો 60 ની સ્પીડે ગાડી ચલાવે છે એવું નથી. થોડી વાર તાકે કોઈ બમ્પ આવે તો બ્રેક મારી, પછી ચા પાણી કરવા ઉભા રહ્યા, પાછો આગળ ગયા, પછી 80 ની સ્પીડમાં ગાડી ચલાવે. એટલે કહેવાનો મતલબ કે તમે અહીંથી દ્વારકા જવા માટે કેટલા કિલોમીટર કાપી અને કેટલો સમય લાગ્યો અને એ સમયગાળામાં તમારા ગાડીની ઝડપ કેટલી છે તેને એ દર્શાવવા માટે આપણે સરેરાશ ઝડપની આપણે વ્યાખ્યાયિત કરવી પડશે. તો સરેરાશ ઝડપ અહીં નવી રાશિ પાછી આવે છે, સરેરાશ ઝડપ. તો પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય કે પદાર્થે અહીં કુલ દાખલે 66 કિલોમીટર કાપવા માટે કુલ કેટલા કલાક થાય. એટલે પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. તો પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. આ બંને વચ્ચે તમે ગુણોત્તર લો તો તમને
ઝડપ મળી જાય છે. કે દાખલા તરીકે તમારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય એટલે કેટલા જવામાં 1 કિલોમીટર કાપવા માટે કેટલા કલાક થયા તો તમારી એવરેજ ઝડપ કહેવાય. કલાકે આટલા સમયે ગાડી ચલાવી એવું નથી, પણ એવરેજ કે દાખલા કે 300 કિલોમીટર કાપવા માટે 6 કલાક થયા હોય તો 1 કલાકમાં તમારી એવરેજ 50 કિલોમીટર આવી એવું કહી શકાય. એટલે કે સરેરાશ ઝડપ તમારી ગાડીની 50 કિલોમીટર થાય છે. હવે આના ઉપર આપણે એક ઉદાહરણ તરીકે દાખલો ગણીએ કે 6 કલાકમાં 420 કિલોમીટર એક ગાડી અંતર કાપે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો. તો 6 કલાકમાં 420 કિલોમીટર કાપે છે તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેટલું છે તો કે 420 કિલોમીટર. એ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે કે 6 કલાક. તો સરેરાશ ઝડપને આપણે લખવું હોય તો કે સરેરાશ ઝડપ v એવરેજ v આ એ આ જે લખાય v dv પણ લખાય v uv પણ લખાય એટલે શૂન્ય છે v એ આ એટલે v એવરેજ બરાબર કાપી કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. કુલ અંતર કાપે છે 420 કિલોમીટર છેદમાં 6 7 જગ્યા એટલે કે 70 કિલોમીટર પ્રતિ કલાક એ તમારી ગાડીની સરેરાશ એવરેજ ઝડપ આવી કહી શકાય. 7 6 એટલે 70 કિલોમીટર પ્રતિ કલાક આપણે એ ગાડીની સરેરાશ એવરેજ એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારે આટલું જે શીખવ્યું એમાં તમારે ખાસ યાદ એ રાખવાનું કે ઝડપ કોને કહેવાય. ઝડપની વ્યાખ્યા યાદ રાખવા માટે તમારે ખાસ અંતરને ધ્યાનમાં લેવું પડશે કે તમે કેટલું અંતર કાપવા માટે કેટલી ઝડપથી ગાડી ચલાવો છો અથવા કેટલો ઝડપ અને કેટલો સમય લે છે. એટલે ઝડપની વ્યાખ્યા માટે તમારે યાદ રાખવું તો અંતર અને સમય બંને વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. તો ઝડપની વ્યાખ્યા તૈયાર કરવાની, તેનો એકમ, તેનું સૂત્ર જે દાખલામાં પણ કામમાં આવે છે, પરીક્ષાની અંદર પણ પૂછાય કે ઝડપનું સૂત્ર ખાલી જગ્યા છે તેનો એસઆઈ એકમ પણ તમારા પરીક્ષાની અંદર પૂછાય છે કે ઝડપનું એકમ ખાલી જગ્યા છે તો મીટર સેકન્ડ ઇન્વર્સ. પછી સરેરાશ ઝડપની વ્યાખ્યા પણ આવે છે, કોઈ દાખલો પણ પૂછી શકાય. તો આ રીતે તમારે આટલું પોઈન્ટમાંથી તૈયાર કરી નાખવાનું. હવે બીજો પોઈન્ટ આવે છે દિશા સાથે ઝડપ. કે અત્યાર સુધીમાં આપણે અહીંયા તમને દિશા નથી બતાવી કે ભાઈ કોઈ પણ વાહન કોઈ સ્પીડમાં ગતિ કરે છે તો એ કઈ દિશામાં એ ઝડપ પોતે ગાડી ચલાવે છે એ આપણે અહીંયા આગળ દિશાનું કોઈ વર્ણન કરેલું હતું નહીં. તો હવે દિશા સાથે ઝડપ એ કોઈ વાહન તમારે ઝડપથી ગતિ કરે છે તો કઈ દિશાની અંદર એ પોતે વાહન ચલાવે છે. ઉત્તર દિશામાં ચલાવે છે કે પૂર્વ દિશામાં ચલાવે છે કે એક ધારી ઉત્તર દિશામાં સાધન ચલાવે છે. એટલે દિશાનું કોઈ અહીંયા આગળ આપણે નિર્દેશન કરેલું હતું નહીં. ફક્ત ઝડપ જ કે કેટલા સમયગાળામાં કેટલો સમય અંતર કાપે છે તો તેને આપણે ઝડપ કહેવામાં આવે. તો હવે આપણે દિશા સાથે ઝડપ એક નવી રાશિ આવે છે. દિશા સાથે ઝડપની વાત કરીએ એટલે તરત જ એનો વેગ ઉપર આધાર રાખે. વેગ કેટલો છે? વેગ હંમેશા એ સદિશ રાશિ છે જે કઈ દિશાની અંદર પદાર્થ પોતાનું ઝડપની કેટલા વેગથી એ સાધન ગતિ કરે છે તેના ઉપર મુખ્ય આધાર રાખે છે. ઝડપને માત્ર આપણે મૂલ્ય વડે દર્શાવી શકાય
કે 70 કિલોમીટર કે ઉત્તર દિશાની અંદર 70 કિલોમીટર કાપ્યું કે દક્ષિણ દિશાની અંદર 70 કિલોમીટર કાપ્યું એ આપણે એને દિશાને ધ્યાનમાં લીધી હોતું નહીં. ઝડપ છે એ અદિશ રાશિ છે ત્યારે દિશાની જરૂર પડતી નથી. તો પહેલા આપણે દિશા સાથે ઝડપથી ઝડપ એ અદિશ રાશિ છે. તેને દિશાની જરૂર પડતી નથી. તેને દિશાની જરૂર પડતી નથી. એટલે કે તો શું જરૂર પડે છે? એટલે કે ઝડપને માત્ર મૂલ્ય વડે જ દર્શાવી શકાય છે. ઝડપને માત્ર મૂલ્ય વડે જ દર્શાવી શકાય છે. તો હવે આપણે એક નવી રાશિ પાછી આવે છે તો વેગ. કે વેગ કોને કહેવાય? એટલે કોઈ પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. દાખલા તરીકે તમે અહીંથી અમદાવાદથી વડોદરા જાઓ, દાખલા પૂર્વ દિશામાં આવ્યું હોય વડોદરા, તો એ પદાર્થે એકમ સમયમાં કેટલા સમયગાળાની અંદર પદાર્થે કઈ દિશાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ, એટલે કે તમારી સ્થાનાંતર આપણે ગયા પહેલા વિડીયોમાં જોઈ લીધું કે પદાર્થે એક સ્થાન પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનના જે લઘુત્તમ અંતર છે તે પદાર્થનું શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. તો વેગ એટલે વેગની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે. આગળ તરીકે તૈયાર કરીને આપણે વેગ એટલે કોઈ પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વેગની વ્યાખ્યા રાખવા માટે તમારે 2 પોઈન્ટ યાદ રાખવું પડશે: સ્થાનાંતર અને સમય. અમુક તમારે પોતાની ટેકનિક યાદ રાખવાની કે વેગની વ્યાખ્યા આપણે યાદ રાખવી તો શું કરવાનું? તો કે સ્થાનાંતરને ધ્યાનમાં લેવાનું કે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે જે સ્થાનાંતર કરો છો તે જે લઘુત્તમ અંતર છે, એટલે એકમ સમયમાં ચોક્કસ દિશામાં જે અંતર પદાર્થ પોતે કાપે અથવા કાપે જે સ્થાનાંતર થાય તે પદાર્થનો વેગ કહેવામાં આવે છે. અને વેગ હંમેશા ચોક્કસ દિશામાં થવો જરૂરી છે. ચોક્કસ દિશામાં પદાર્થની ઝડપને તે પદાર્થને તે દિશા માટેનો વેગ કહેવામાં આવે છે. એટલે કે ચોક્કસ દિશામાં ચોક્કસ ઝડપ કેવી હોય છે? ચોક્કસ ઝડપ હોય છે. તે પદાર્થનો તે દિશા માટેનો વેગ કહેવામાં આવે છે. વેગની બીજી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ કે ચોક્કસ દિશામાં પદાર્થની ઝડપને તે પદાર્થનો તે દિશા માટે વેગ કહે છે. હવે વેગની વ્યાખ્યા અહીંયા સમજી ગયા. વેગનું આપણે સૂત્રમાં લખવું હોય તો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. આ સૂત્રો પરથી પણ તમે પોતે વ્યાખ્યા બનાવી શકો કે ચોક્કસ સમયગાળામાં પદાર્થને ચોક્કસ સ્થાનાંતર કરેલા પદાર્થને તે પદાર્થને શું કહેવામાં આવે છે? વેગ કહેવામાં આવે છે. સૂત્રો પરથી તમે વ્યાખ્યા લખી શકો તો તમારે કોઈપણની કોઈ બહુ જરૂર રહેતી નથી. આ પ્રકારે સૂત્ર દ્વારા લખીએ વેગ v બરાબર સ્થાનાંતરને આપણે સ્થાનાંતર એટલે શું કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એ બંને વચ્ચેનું જે અંતર જે છે લઘુત્તમ અંતર તેને આપણે શું કહેવામાં આવે છે? સ્થાનાંતર. એટલે કે એને આપણે સૂત્રમાં લખવું હોય તો અંતિમ સ્થાન
સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે દાખલે તમે જગ્યા વડોદરા પહોંચ્યો હોય 13 કિલોમીટર અને પ્રારંભિક સ્થાન એટલે તમે 0. એ બંને વચ્ચે જે ડિફરન્સ છે એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. અને એનો આપણે એકમ લખીએ કે v બરાબર એટલે ટૂંકમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે એક જથ્થો અંતર થયું. એટલે અંતરનો એકમ આપણે જાણીએ છીએ કે મીટર અને સમયનો એકમ સેકન્ડ. એટલે કે વેગનો એકમ v બરાબર મીટર સેકન્ડ ઇન્વર્સ થશે. એના અન્ય એકમો પણ છે. કિલોમીટર પ્રતિ કલાક. એના અન્ય એકમો કિલોમીટર પ્રતિ કલાક અથવા તો કિલોમીટર ઇન્વર્સ. હવે આપણે અત્યારે વેગ વિશેની વાત કરીએ કે કોઈ પણ પદાર્થ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ દિશામાં કરેલા સ્થાનાંતરિત પદાર્થનો વેગ હોય છે, પણ દરેક વસ્તુનો વેગ એક સરખો હોતો નથી. કોઈનો વેગ વધુ પણ હોય, કોઈનો વેગ ઓછો પણ હોય, કોઈનો વધઘટ પણ થતી હોય. એટલે કે એને એવરેજ આપણે જો વેગની ગણતરી કરવી હોય તો આપણે સરેરાશ વેગને ધ્યાનમાં લેવું પડે. તો બીજી નવી રાશિ આપણે આવે છે કે સરેરાશ વેગ કોને કહેવામાં આવે? જો તમારે કોઈ પણ દાખલાની અંદર વેગની ગણતરી કરવાની હોય તો સરેરાશ વેગ આપણે ધ્યાનમાં લેવો પડે કે તેનો પ્રારંભિક વેગ કેટલો અને અંતિમ વેગ કેટલો, એ બંનેનો તમે સરવાળો કરી બે વડે તમે ભાગો એટલે શું કહેવામાં આવે છે? એનો એવરેજ સરેરાશ વેગ આપણને મળે છે. તો સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 કરીએ એટલે આપણે સરેરાશ વેગ આપણને મળે છે. પ્રારંભિક વેગને આપણે u વડે દર્શાવીએ કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ પોતે જ્યારે વેગ એનો ઝડપ ચાલુ થઈ ગયો કે પદાર્થનો વેગ છે એનું u આપણે દર્શાવીએ અને અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ તો એવરેજ સરેરાશ વેગ v બરાબર v r g એટલે એવરેજ બરાબર u પ્લસ v છેદમાં 2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. દાખલાની અંદર પણ આપણે ઉપયોગી થશે, પરીક્ષામાં પણ પૂછાય છે કે સરેરાશ વેગ નું સૂત્ર ખાલી જગ્યા છે. હવે વેગ પછી કદાચ બીજું આવે છે કે ચલો કોઈ પણ પદાર્થની જે ઝડપ છે એ અચળ ક્યારે કહી શકાય? એટલે અચળ વેગથી ગતિ કરે છે કોઈ પણ પદાર્થ, એવું ક્યારે કહી શકાય? તો આપણે નવી બીજી રાશિ પણ આવે છે અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ એટલે એક ધારી દિશામાં એક ધારા સમયની અંદર પદાર્થ પોતે પોતાનું ઉલટી ગતિ કરે તો તે પદાર્થ ઉલટી અચળ વેગથી ગતિ કરે છે તેમ કહી શકાય. અને એ ગતિ છે ઝડપનું મૂલ્ય છે તે કે ઝડપનું મૂલ્ય વેગ જે છે એ મુખ્ય બે બાબતો પર આધાર કે ઝડપનું મૂલ્ય અને એ ઝડપ કઈ દિશામાં છે તો એ આપણે કહી શકીએ કે પદાર્થ ઉલટી અચળ વેગથી ગતિ કરે છે તેમ કહી શકાય. એટલે કે ચોક્કસ દિશા દિશા તમારી નક્કી હોય કે કઈ દિશાની અંદર તમે ચોક્કસ દિશામાં નિશ્ચિત ગાળા માટે નિશ્ચિત સમય હોવો જોઈએ કે કેટલા 5 કલાકમાં કે 10 કલાકમાં, એટલે કે નિશ્ચિત સમયગાળા માટે નિશ્ચિત વેગના મૂલ્યથી પદાર્થ ગતિ કરતા હોય તો પદાર્થ ગતિ કરે તો તે અચળ વેગી ગતિ કરે છે એમ કહી શકાય. અચળ વેગી ગતિની આ વ્યાખ્યા છે. હવે અચળ વેગની અંદર એટલે કે મુખ્ય વેગ છે